જય માતાજી। આજે આપણે બનાવવાનો છે ઘઉંના લોટનો તો શીરો। તો સૌથી પહેલા આપણે તવલાને પાકો કરી નાખ્યું જેથી કરીને વાસણ કાળા ન થાય। પાકો બનીને કમ્પ્લીટ થઈ જશે તો તડકે સુકવવા મેકી દેવી। સૌથી પહેલા આપણે ગોળ કાઢી લેવી। પાણી, ગોળનું પાણી ગરમ થઈ જશે તો આપણે નીચે ઉતારી લેવું। હવે આપણે લોટ શેકવાનો છે તો લોટ શેકી નાખવી। હવે આપણે ઘી નાખી દઈશું। ઘી ગરમ થઈ જશે તો ઘણો લોટ શેકી નાખવી। હવે આપણે ગોળનું પાણી ગરમ કર્યું છે એ નાખી દઈશું। ઘઉંના લોટનો શેરો બનીને કમ્પ્લીટ થઈ જશે તો આપણે નીચે ઉતારી લેવું। ઘણા લોટના શીરો બનીને કમ્પ્લીટ થઈ જશે તો આજે બધા શીરો ખાવા। વિડીયો પસંદ તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। ઓફિસ તો ફોલો કરી દેજો। મળીશું નડિયાદ સુધી। બાય બાય। જય માતાજી, જય હિન્દ।